બેના એ નરસિંહને રોકી લે, નહીં તો એ માધવને પાછો ઘરે તેડી લાવશે. તું શાના માટે ભાગી રહી છું? જા જલ્દી પકડ એને, રોક એને. હા તું જ. બંસીધરભાઈ, નરસિંહ માણેક, તમે પણ સાંભળો. ઘણી વખત આપણા મનમાં થાય કે મેં તો કોઈનું કાંઈ ખરાબ નથી કર્યું, તો મારી હારે જ કેમ આવું થયું? જેમ તમે નરસિંહ માટે વિચાર આવ્યો, આવો વિચાર આવવો સ્વાભાવિક છે. કારણ કે ભલે તમે આ જન્મમાં કોઈ ખરાબ કર્મ ના કર્યું હોય, પણ ગયા જન્મે તો કર્યું હશે ને, એ તમને થોડી યાદ રહે છે. ક્યારેક આપણને એવો વિચાર પણ આવે કે કોઈ માણસ આ જન્મમાં ખરાબ કર્મ કરે છે તો પણ ઉપરવાળો એને સજા કેમ નથી આપતું? તો એનો જવાબ છે એના પાછલા જન્મના હારા કર્મો જે અત્યારે એ ભોગવી રહ્યા છે. જેવા એના હારા કર્મોનું ભાતું પૂરું થઈ જાય, એને એના કર્મોની સજા મળવાની શરૂ થઈ જાય. સત્ય છે. તમે એવું લાગે છે કે ઉપરવાળો કારણ વગર તમારું ખોટું કરતો હશે? તમે હું એના દુશ્મન છો? આ નરસિંહની દ્રષ્ટિ ગઈ, એમાં નિયતિની કંઈક બીજી જ ઈચ્છા હશે. એવું પણ બને કે નરસિંહની દ્રષ્ટિ વધારે પરિપક્વ બની જાય. નરસિંહ આ જગતને નવી દ્રષ્ટિએ જોવે, એવી દ્રષ્ટિ જેની આ જગતને ગરજ છે. કોઈ પણ ઘટના ઘટવા પાછળ ચોક્કસ કારણ હોય છે, અને શું હોય છે એ તો માત્ર નિયતિને ખબર છે. એટલે તમે જરાય દુખી ના થશો. આ બધું નિયતિ પ્રમાણે જ થઈ રહ્યું છે. તમે ગમે તેટલા ધમ પછાડા કરો, પણ એને બદલી નહીં શકો. માણેક અમારી સાચું કહેતી, તમે અલગ છો. મારા અનુભવથી કહી શકું કે ખરેખર તમે અલગ છો. તમે ભલે રમૂજમાં કહેતા હોય કે તમે ભગવાન છો, પણ જો અમને ભગવાન ક્યાંક મળી જાય ને તો એ કદાચ તમારા જેવા જ હશે. હું પણ માધવ કાકાને જોઈ શકતો હોત તો કેટલું સારું થાત. જોઈશ નરસિંહ, જોઈશ. એક દિવસ તું પણ મને ચોક્કસ જોઈશ. હું તને મળવા આવીશ, પણ ત્યારે તું મને ઓળખી શકીશ કે નહીં એ તારી પરીક્ષા હશે. તું ધીમે ધીમે હાથ ફેરવ ને, મારા વાળ ખેંચાય છે. તો હવેથી તું મને તેલ નાખવાનું ના કહેતો. જો માધવ કાકા હંમેશ માટે અહીંયા રહી જશે તો તને નહીં કહું, એમને જ કહીશ. ભલે. દરવાજા પર કોણ છે? એ વાહ નરસિંહ, તું મનની આંખોથી જોવા લાગ્યો. તમે જ કહો છો ને, ક્યારેક ક્યારેક મનની આંખોથી પણ જોવું જોઈએ. હા, પણ મનની આંખોથી જોવું અઘરું છે. કોઈકનો આવવાનો ભાસ તો થાય છે, પણ એ કોણ હશે એની ખબર નથી પડતી. તું ચિંતા ના કરીશ, બહુ જલ્દી તું તારી આંખોથી જોવા લાગીશ. એ માધવડા, કેમ નરસિંહને ખોટો દિલાસો આપે છે? નરસિંહ બેટા, આ તારા માધવ કાકા છે ને, એ બધાને મૂરખ બનાવે છે. હવે તું ભૂલી જા કે તું પાછો ક્યારેક જોઈ શકીશ.
તારે હવે આખી જિંદગી આમ આમ અથડાતા કૂટાતા જ રહેવાનું છે, આમ આમ. તમે જુઠ્ઠું બોલો છો. હું જોતો થઈશ. ઠીક છે તો પછી વાટ જોતો રે. એ હાલ મારી સાથે બહાર હાલ. હાલ. નરસિંહ, તું ચિંતા નહીં કર. તું પાછું જોઈ શકીશ. હા, મને માધવ કાકા પર પૂરેપૂરો વિશ્વાસ છે. જીવનભાઈ, શું થયું છે એ તો કયો. ગામ વાળાઓ સામે તારી પોલ ખુલી ગઈ છે. બધાને ખબર પડી ગઈ છે કે તને ભવિષ્ય જોતા નથી આવડતું. હે? શું? હા, અને એ લોકો તો ભયંકર ગુસ્સામાં અહીંયા આવતા હતા અને તને તને ગધેડા પર બેસાડીને તારો વરઘોડો આખા ગામમાં ફેરવીને તને તને ગામની બહાર મૂકી આવવાના હતા. પણ મેં એ લોકોને રોક્યા. હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? હે? હે મહાદેવ, આ હું થઈ ગયું. માંડ માંડ એક આંસુ મળ્યું તો એ ગયું. જીવનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને લોકોના મારથી બચાવી લીધો. હજી મારું એક કામ કરો ને, અહીંયા હજી થોડા દી રહેવાની સગવડ કરી દો ને. હા, ના 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 ના, હું મૂરખ છું. એ ના ના, હા, નહીં થાય, નહીં થાય. ગામ વાળાઓને ખબર પડશે તો એ મને મારવા આવશે. નીકળ, તું અહીંયાથી નીકળ, નહીં તો હું પોતે બનેવીલાલને બધું કહી દઈશ. હો? એ ના 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 ના, મહેરબાની કરીને એમને કઈ ન કહેતા. હા, આ ઘરથી તિરસ્કાર નહીં પણ સત્કાર લઈને જાવ છે. બસ તો પછી તું પોતે જ જઈને બનેવીલાલને કહી દે કે તારે આજે જ જવું પડશે. હા, શું થયું? જીવન પાછું કોઈ કાવતરું કર્યું તે? ના ના બનેવીલાલ, કાવતરું શેનું? એ તો હા, એ તો આ માધવ અત્યારે નીકળી રહ્યો હતો ને, તો મેં જ એને કહ્યું કે બનેવીલાલને મળ્યા વગર થોડું જવાય. માધવભાઈ, તમે જાઓ છો? હા બંસીભાઈ, જવું પડે એમ છે. બીજે કામ મળી ગયું છે મને. અરે વાહ, સરસ ગોઠવ્યું. તમને કામ મળ્યું જાણીને આનંદ થયો. હું રોકીશ નહીં તમને, પણ અત્યારે જવા કરતા સવારે જાવ તો વધારે સારું. ના બંસીભાઈ, લાગે છે કે હવે એક ઘડી પણ નહીં રોકાવાય. સવાર પડતા જ નરસિંહની દ્રષ્ટિ પાછી આવી જશે, અને જો એણે મને એકવાર પણ જોઈ લીધો તો મને જવા નહીં દે. એની નિયતિમાં મારા દર્શન એક અલગ પડાવ ઉપર લખાયેલા છે. ભક્તમાંથી પરમ ભક્ત બનવા સુધીની એની સફરની શરૂઆત હવે થશે. એક અરજ છે બંસીભાઈ, એકવાર એમને જોઈ લો. આવો ને, આવો. બોલો, એમનો સામાન લઈ આવો. વાહ ભૈલા, એક ઝાટકે તે માધવને ઘર ભેગો કરી દીધો. તો પછી આપણે પણ કઈ પાછી પાની કરીએ એમાં નથી. બહુ ત્રાસ આપ્યો છે આ માણસે મને, પણ હવે જીવન કરશે જલસા ને ગામ ગાશે મરસિયા. આજે આ માધવ નામની બલા ટળી. એ બધું તો ઠીક છે, પણ મને એક વાત સમજાતી નથી કે મેં આ માધવના માથામાં આટલા મોટા પથ્થરથી આટલા બધા ઘા કર્યા હતા, તો એને કંઈક થયું કેમ નહીં? ભૈલા, મેં તને નહોતું કહ્યું કે માધવ કાળો જાદુ જાણતો હશે? એણે તારા ઉપર કાળો જાદુ કરીને તને મોહિત કરી દીધો હશે.
રાખજે. માધવભાઈ, ફરી પાછા મળવા તો આવશો ને? હા, ઉપરવાળાની મરજી હશે તો ચોક્કસ આવીશ. અચાનક જવાનો નિર્ણય લેવાનું કારણ એટલે તમને કોઈ કઈ બોલ્યું તો નથી ને? અહીંયા આવવા પાછળ જે નિમિત્ત હતું એ પૂરું થઈ ગયું છે. પછી એક ઘડી પર રોકાવાનો કોઈ અર્થ નહીં ને. એટલે એટલે એમ કે જે કામ શોધવા માટે અહીંયા આવ્યો હતો એ મળી ગયું છે. હમણાં તો તમને કીધું. આવો. નરસિંહને એક નવી નજર આપી શકું જેનાથી એ ભવિષ્યમાં સંસારની દ્રષ્ટિ બદલી શકે, એ જ ઉદ્દેશ્ય હતો જે પૂરો થયો. માધવભાઈ, તમે નરસિંહનો જીવ બચાવ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એ ના ના બેન, આ તો મારી ફરજ હતી. બંસીભાઈ, આટલાથી તમે મને તમારા ઘેર આશરો દીધો એ હાટુ તમારો ખૂબ ખૂબ આભાર. માધવભાઈ, આભાર તો અમારે તમારો માનવો જોઈએ. તમે અમારા નરસિંહનો જીવ બચાવ્યો. ના ના બંસીભાઈ, હું તો નિમિત્ત માત્ર છું. બાકી એનો જીવ તો ઉપરવાળાએ બચાવ્યો છે. તમને મોડું નથી થતું? ના એટલે રાત ઝાઝી થઈ જશે તો છેલ્લું ગાડું પણ નહીં મળે એટલે. છોકરાઓને મળીને ગયા હોય તો સારું લાગે છે. અને અત્યારે જશો તો તમને અગવડ પડશે. સવારે ગયા હો તો વધારે સારું થાય. માણેક, માણેક મોટા ભાઈ, માણેક મોટા ભાઈ, મોટા ભાઈ માણેક. મોટા ભાઈ, માણેક, શું થયું? માણેક, મને એવું સંભળાયું માધવ કાકા આપણને છોડીને જઈ રહ્યા છે. બહાર જઈને જો ને માધવ કાકા ક્યાં છે. પણ મને તો એવું કાંઈ નથી સંભળાયું. તે સપનું જોયું હશે. ભલે સપનું તો સપનું, તું બહાર જઈને જોઈ આવ. અરે મને એવું કઈ નથી, તું જા ને. ભલે. બંસીભાઈ, આજે તમારા ઘેર કોઈ મોટી ઘટના ઘટવાની છે. હો માધવભાઈ, તમે જાતે પોતે આ ઘરમાંથી નીકળી રહ્યા છો ને એ જ બહુ મોટી ઘટના છે. એટલે ભવિષ્ય બતાવીને બનેવીલાલને મૂર્ખ નહીં બનાવ. હા, જીવણ, ચૂપ થઈ ગયું. ચાલો, હું રજા લઉં છું. હવે ક્યારે મળવાનું થશે ખબર નહીં. માધવભાઈ, તમે હમણાં જ કહ્યું હતું ને કે ઉપરવાળાની કૃપા થશે તો જરૂર મળશો. આવજો. મહાદેવ હર. મહાદેવ હ. તારી વાત સાચી છે. માધવ કાકા જઈ રહ્યા છે. ચાલ જલ્દી. માણેક, હવે મને આછું આછું દેખાવા લાગ્યું. ને માધવ
માધવ કાકાની ઔષધિએ કામ કર્યું, પણ અત્યારે આપણે એમને રોકવાના છે. ચાલ જલ્દી. માધવ કાકા, श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव માધવ કાકા, श्री कृष्ण गोविंद हरे मुरारी નરસિંહ नारायण वासुदेव राधे कृष्ण માધવ કાકા, નહીં જાઓ ને. राधे નરસિંહ, તું રોક ને એમને. હવે તો તને આછું આછું દેખાવા પણ લાગ્યું છે. राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे શું નરસિંહને દેખાય છે? હા, નરસિંહ દેખાય છે. માધવ કાકા, માધવ કાકા, માધવ કાકા. નરસિંહ અરે ઉભો રે, પડી જઈશ. માધવ કાકા, નરસિંહ ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે. હે નરસિંહ ક્યાં જાય છે? કર્યા પ્રભુના ગુણ તને દેખાતું નથી ને? એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે. ક્યાંક ભટકાઈ જઈશ, પાછો વળ. ગાથા કહે ઘન શ્યામ રે. શ્યામ ધૂન લાગી રે. આ નરસિંહ તો જાણે દેખતો થઈ ગયો હોય ને એમ હાલવા માંડ્યો છે. હા, માધવ કાકા, નરસિંહ ભાગ પહેલા. માધવ કાકા, માધવ કાકા. નરસિંહ ઉભો રે. પેલા એ નરસિંહને રોકી લે, નહીં તો એ માધવને પાછો ઘરે તેડી લાવશે. તું શાના માટે ભાગી રહી છું? જા જલ્દી પકડ એને, રોક એને. હા તો જ. એ જીવન, આ માધવભાઈ ગામમાં પાછો આવે એવું તું નથી ઈચ્છતો? ભલે ન કેવું હોય તો ન કહીશ, પણ એ તો કે આ માધવ અચાનક ગામથી કેમ જતો રહ્યો? અરે એ પોતાની જાતને ભગવાન માને છે, એટલે જેવી ભગવાનની મરજી, એને જ્યાં જવું હોય જ્યારે જવું હોય જતો રહે. ફેંકવાની હરીફાઈ હોય તો તું પેલો આવે. રે મૂર્ખા, આ બધા ગામ વાળાઓ
બનેવીલાલ પાસે જ્યારે માધવની ફરિયાદ લઈને જતા હતા ત્યારે તું પણ એ લોકો સાથે જ હતો ને? હા, તો એ માધવને ભવિષ્ય જોતા નથી આવડતું, એ બધાને ખબર પડી ગઈ છે ને એની પોલ પકડાઈ ગઈ છે એટલે એ ડરીને ભાગ્યો છે, સમજો ને? જીવણ, ગામવાળાની તો વાત જ ન થાય. આપણા હંધાઈના મનમાં લાલચ હોય છે કે આપણું હંમેશા સારું જ થવું જોઈએ, પણ ઉપરવાળાના ચોપડે હંમેશા સારું થશે એવું થોડી લખ્યું હોય. તો શું આપણા મનનું ન થાય એટલે આપણે દોષનો ટોપલો બીજાના માથે નાખીએ, જેમ ગામવાળાએ માધવના માથે નાખ્યો. મને કેમ એવું લાગે છે કે આ માધવના શબ્દો છે.